તો રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ અમદાવાદના દસક્રોઈમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદના દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ, મહેમદાવાદમાં પણ 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો કઠલાલ અને નડિયાદમાં પણ 4 ઇંચ વરસાદ, જ્યારે માતરમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। અરવલ્લીના ભિલોડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો, બનાસકાંઠાના ભાભરમાં 3.5 ઇંચ વરસાદ, આણંદના ઉમરેઠ અને અમદાવાદના બાવડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ જગ્યાએ જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે, તોફાની બેટિંગ જોવા મળી। અમદાવાદના દસક્રોઈમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। અમદાવાદના દસક્રોઈમાં 4 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ, મહેમદાવાદમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો, કઠલાલ અને નડિયાદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, માતરમાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી હાલાકીના દ્રશ્યો સર્જાયા છે, ત્યારે સીએમએ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે। મુખ્યમંત્રીએ વિસાવદરની વરસાદની સ્થિતિની માહિતી મેળવી છે। સીએમએ ઓચિંતી સ્ટેટ મોનિટરિંગ કંટ્રોલ રૂમ પહોંચ્યા છે, તો સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લીના કલેક્ટર સાથે તેઓએ વાત કરી છે। અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠાના કલેક્ટર સાથે તેઓએ વાત કરી, તો સાબરકાંઠા અને ખેડાના કલેક્ટર પાસેથી માહિતી મેળવી છે, તેની સ્થિતિ જાણી છે। તમામ જિલ્લા કલેક્ટરને એલર્ટ રહેવા સીએમએ સૂચના આપી છે। તો જે રીતે હાલ રાજ્યમાં સ્થિતિ નિર્માણ પામી છે, તેને લઈ સીએમ સતત નજર રાખી રહ્યા છે અને વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, રાજ્યમાં જે રીતે વરસાદની સ્થિતિ જોવા મળી છે, તેને લઈ સીએમ સતત નજર રાખી રહ્યા છે। જી ચોક્કસ, જે પ્રકારે આજે વહેલી સવારથી જ રાજ્યના મહત્વના વિસ્તારોમાં કહી શકાય ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમદાવાદના દસકોઈમાં પણ આબ ફાટ્યું છે। અમદાવાદના દસકોઈમાં 4 જ કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખેડામાં પણ સાર્વત્રિક વરસાદ છે અને મહેમદાબાદમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે। કઠલાલ અને નડિયાદમાં પણ વરસાદ છે। આ તમામ જે રાજ્યમાં વરસાદ છે, મહત્વના વરસાદ છે, એમાં કોઈ અગત્ય વસ્તુ ન બને, કોઈ દુર્ઘટના ન સર્જાય, એટલા માટે તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને ત્યાં તમામ કલેક્ટરો સાથે મહત્વના જે જગ્યાએ સૌથી વધારે વરસાદ છે એ કલેક્ટરો સાથે તેઓ મુખ્યમંત્રીએ વાતચીત કરી છે અને જરૂરી મદદ આપવાની પણ ખાતરી આપી છે। તેની સ્થાનિક સ્થિતિની જાણકારી મેળવી છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મુખ્યમંત્રીએ તમામને કીધું છે કે જરૂર જણાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવું જ પડે તો સ્થળાંતર કરવાની પણ વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠામાં કલેક્ટર સાથે સીએમએ વાત કરી અને સ્થિતિ જે રીતે નિર્માણ પામી છે તેને લઈ તેઓએ જાણકારી મેળવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત રાજ્યમાં સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। સમાચારો યથાવત રહેશે, રોકાઈશું એક વિરામ માટે।